મિત્રો ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન સંચાલનમાં આપણે વિદ્યાર્થીઓ પ્રકરણ 3 આપણું પ્રકરણ 3 છે આયોજનમાં આપણે વિદ્યાર્થીઓ પ્રસ્તાવના જોઈ ગયા, આયોજનનો અર્થ જોઈ ગયા, આયોજનની વ્યાખ્યાઓ આપણે ડૉક્ટર બિલી ગોયલના પ્રમાણે જોઈ, ડૉક્ટર જો ટેરીની જોઈ, પછી આપણે લાક્ષણિકતાઓ જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આપણે આયોજનનું મહત્ત્વ જોઈ ગયા, એની મર્યાદાઓ જોઈ ગયા, એની પ્રક્રિયાઓનો પણ આપણે અભ્યાસ કરી ગયા હતા અને યોજનાઓના પ્રકારની પણ આપણે ચર્ચા કરી ગયેલ હતી. હવે વિદ્યાર્થીઓ આજનો આપણો જે ટૉપિક છે એની આપણે ચર્ચા કરીશું. તો એનો આપણે ટૉપિક જોઈએ કે આયોજનના ઘટકો. તો વિદ્યાર્થીઓ આયોજનના ઘટકો સમજવા માટે આપણે એક સરસ મજાનું મેં અહીંયા સૂત્ર બનાવ્યું છે વિદ્યાર્થીઓ માટે. તો પહેલાં આપણે સૂત્રની ચર્ચા કરી દઈએ વિદ્યાર્થીઓ કે આયોજનના ઘટકોમાં આપણે મારું સૂત્ર છે ધ્યેયની વ્યૂહ કાપ અને લ. બરાબર શું છે સૂત્ર આપણું? ધ્યેયની વ્યૂહ કાપ અને લ. તો જોઈએ હવે ધ્યેયમાં આપણે પહેલો મુદ્દો બને છે ધ્યેયથી. તો એમ કહેવાય છે ધ્યેયનો પહેલો મુદ્દો છે ધ્યેયને આપણે હેતુઓ પણ કહેવાય અને ધ્યેય પણ કહી શકાય. ત્યાર પછી આપણો નીથી આપણો બને છે કે નીતિ. ત્યારે સેકન્ડ મુદ્દો આપણો એ બને છે. પછી ત્રીજો જોઈએ વ્યૂથી આપણો મુદ્દો બને છે ત્રીજો વ્યૂહરચના. પછી જે કા ઉપરથી મુદ્દો બનશે આપણો ચોથા નંબરનો કાર્યક્રમ. અને પ ઉપરથી આપણો મુદ્દો બને છે પદ્ધતિ અને વિધિ, બંનેને એક જ કહેવાય. અને અ ઉપરથી આપણો મુદ્દો બને છે વિદ્યાર્થીઓ આપણે જોઈએ અ ઉપરથી આપણો મુદ્દો બનશે અંદાજપત્ર. અને ત્યાર પછી આપણો જે ની ઉપરથી મુદ્દો બને છે નીનો એમ કહેવાય છે કે નિયમો. એટલે ધ્યેયની વ્યૂહ કાપ અનિલ એના ઉપરથી આપણા સાથે મુદ્દા બનતા જોવા આપણને મળે છે. ખાસ આ સૂત્ર યાદ રાખવાનું છે કે ધ્યેયની વ્યૂહ કાપ અનિલ. એટલે લ ઉપર આપણે મેં રાઉન્ડ કર્યું છે વિદ્યાર્થીઓ. તો લ ઉપરથી કોઈ પણ મુદ્દો બનતો નથી. આ ખાસ તમારે ધ્યાન આપવાનું છે. હવે આપણે એના ઘટકોની એમ કહેવાય છે કે જે આપણા આયોજનના જે ઘટકો છે આપણા 7 એની આપણે હવે ચર્ચા કરીશું સ્ટેપ બાય સ્ટેપ. આપણે અગાઉ પાઠ જોઈ ગયા કે આયોજન એક બૌદ્ધિક પ્રક્રિયા કહેવાય છે. તેને તૈયાર કરતી વખતે આપણે જોઈએ કે નાની નાની યોજનાઓ અને કાર્યક્રમો અને એમ કહેવાય છે કે કાર્યક્રમો નક્કી કરીને પછી એમ કહે છે આયોજન કરવામાં આવે છે અને તેને આયોજનના ઘટકો કહેવામાં આવે છે. આ યાદ રાખજો ખાસ કે આયોજનના ઘટકો કોને કહીશું? તો કે આયોજન એક બૌદ્ધિક પ્રક્રિયા છે. તે તૈયાર કરતી વખતે એમ કહેવાય છે ઘણી નાની નાની બધી યોજનાઓ છે અને આપણે જે કાર્યક્રમો છે યોજના કાર્યક્રમો અને એમ કહેવાય છે કે નક્કી કરવામાં આવે છે અને ત્યારબાદ તેને આયોજનના ઘટકો કહેવામાં આવે. દાખલા તરીકે આપણે જોઈએ કે ધંધાકીય એકમનું એમ કહેવાય છે જે આપણું ધંધાકીય એકમનું અંદાજપત્ર બનાવવું હોય, મારે કોઈપણ ધંધાકીય એકમનું અંદાજપત્ર બનાવવા માટે મારે એમ કહેવાય છે કે સૌપ્રથમ દરેક વિભાગના અંદાજપત્ર બનાવવા પડે. દરેક અલગ અલગ વિભાગો જે કંઈ આપણા છે મધ્યસ્થ પટ્ટીમાં જે આપણા ઉત્પાદન, ખરીદી, વેચાણ, નાણાં, કર્મચારી એ અલગ અલગ વિભાગોના પહેલાં મારે અંદાજપત્ર બનાવવા પડે અને ત્યારબાદ આપણે જોઈએ તેના પર ચર્ચા વિચારણા કરવી પડે છે અને તેનું મુખ્ય અંદાજપત્ર બનાવી શકાય. ત્યારબાદ તેના પર ચર્ચા વિચારણા કરીને આપણે મુખ્ય અંદાજપત્ર બનાવવામાં આવે છે. એટલે જોઈએ આપણો પહેલો પોઈન્ટ છે હેતુઓ. તો હેતુઓને આપણે વિદ્યાર્થીઓ ધ્યેય પણ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખવું, એને આપણે ધ્યેય પણ કહી શકાય. એટલે જોઈએ ધ્યેય નક્કી કરવું અને તેને પાર પાડવું. શું કે છે? ધ્યેયને આપણે નક્કી કરવું અને તેને પાર પાડવું તે ધંધાકીય એકમનો મુખ્ય હેતુ છે. શું કહેવાય? એ ધંધાકીય એકમનો આપણો મુખ્ય હેતુ કહેવાય કે ધ્યેયને પહેલાં નક્કી કરવામાં આવે છે પછી તેને પાર પાડવું એ ધંધાકીય એકમનો આપણો મુખ્ય હેતુ રહેલો છે. એટલે જોઈએ તે નક્કી કરતી વખતે આપણે કહેવાય છે કે તેને આપણે નક્કી કરતી વખતે આપણે જોઈએ એ નક્કી કરતી વખતે એકમને અસર કરતા જે પરિબળો છે એકમને એમ કહેવાય છે જે કોઈ ધંધાકીય એકમ હોય એને અસર કરતા દરેક પરિબળોને આપણે ધ્યાનમાં લેવા પડે. તો કયા પરિબળો એને અસર કરે? તો કે આંતરિક, પછી આપણે જોઈએ કે બાહ્ય પરિબળો, આંતરિક પરિબળો, કુદરતી પરિબળો, માનવસર્જિત પરિબળો, રાજકીય પરિબળો. આ બધા પરિબળો આપણા ધંધાને અસર કરતા જોવા મળે છે. એટલે જોઈએ એમ કહેવાય ધ્યેય સિદ્ધ કરી શકાય તેવા વાસ્તવિક હોવા જોઈએ. જે આપણે ધ્યેય સિદ્ધ કરીએ છીએ કેવો હોવો જોઈએ? હંમેશા વાસ્તવિક હોવો જોઈએ. તે વધારે એમ કહેવાય છે વધારે પડતો આપણે જોઈએ કે મહત્વાકાંક્ષી ન હોવો જોઈએ. જે પણ આપણે ધ્યેય હાંસલ કરવા માંગીએ છીએ એ વાસ્તવિક હોવો જોઈએ. પછી બહુ એમ કહેવાય છે કે મહત્વાકાંક્ષી ન હોવો જોઈએ. ત્યાર પછી સેકન્ડ પોઈન્ટની આપણે ચર્ચા કરીશું કે વ્યૂહરચનાની આપણે વાત કરીએ તો કે આયોજનમાં નક્કી કરેલા ઉદ્દેશોને પાર પાડવા. હવે આપણે આયોજનમાં જે નક્કી કરેલા ઉદ્દેશો છે, ઉદ્દેશ એટલે ધ્યેય જ કહેવાય એને પાર પાડવા માટે એમ કહેવાય છે કે ઉપયોગમાં લેવામાં આવતી યુક્તિ એટલે વ્યૂહરચના. આ યાદ રાખજો, વ્યૂહરચનાની વ્યાખ્યા છે. વ્યૂહરચનાનો અર્થ પણ કહેવાય એને
કે આપણે જોઈએ કે આયોજનમાં જે નક્કી કરેલા ઉદ્દેશોને પાર પાડવા ઉપયોગમાં લેવામાં આવતી જોઈએ કે યુક્તિ એટલે વ્યૂહરચના. એ કહેવાય છે આપણે ધંધાકીય એકમોમાં એમ કહેવાય છે કે બજારમાં શું હોય, હરીફો. હરીફો એટલે શું કહેવાય, સ્પર્ધકો. અને સ્પર્ધકો સામે કે અસર કરતા અન્ય પરિબળો સામે ટકી શકે. જો અન્ય પરિબળો સામે આપણે ટકી શકાય છે. વ્યૂહરચનાનો ઉપયોગ આપણે જોઈએ કે લશ્કર અને રમતગમત જેવા ક્ષેત્રોમાં થતો હોય. વ્યૂહરચના એટલે તમને એક ઉદાહરણ આપું વિદ્યાર્થી મિત્રો આના પરથી. જ્યારે આપણે ક્રિકેટ મેચ જોઈ હશે, ક્રિકેટ મેચ છે આપણે જોઈએ, એમાં દાખલા તરીકે બધા શું કરે છે, ખેલાડીઓ બધા એક ટોળું વળીને ઊભા રહે છે અને પોતાની વ્યૂહરચના કરતા જોવા આપણને મળે છે કે સ્પર્ધકો સામે, હરીફો સામે આપણે કેવી રીતે ટકી શકાય, એમને કેવી રીતે આપણે હરાવી શકીએ, એની વ્યૂહરચના લોકો કરતા જોવા આપણને મળે છે. રમતગમત જેવા ક્ષેત્રોમાં જોઈએ, પછી આપણે લશ્કરની વાત કરો તો સૈનિકો બધા જે હોય, જ્યારે એમ કહેવાય છે કે આપણે લડવા જવાનું હોય, એટલે કે સૈનિકો લોકો શું કરે છે, પોતાની વ્યૂહરચના કરતા જોવા આપણને મળે છે. તો રમતગમત જેવા ક્ષેત્રોમાં પણ એ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે કે વ્યૂહરચના હરીફોથી ગુપ્ત રહે તે પણ એમ કહેવાય કે જરૂરી છે. હંમેશા વ્યૂહરચના આપણે કેવી હોવી જોઈએ, હરીફો અને સ્પર્ધકોથી ગુપ્ત રહેવી જોઈએ. અને વ્યૂહરચનાના કારણે એકમને એમ કહેવાય મહત્તમ સફળતાની ખાતરી પણ મળતી જોવા આપણને મળે છે. ત્યાર પછી જોઈએ આપણે ત્રીજો મુદ્દો છે નીતિ. તો જોઈએ આયોજનમાં એમ કહેવાય કે નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા. આયોજનમાં જે આપણે ધ્યેય નક્કી કર્યો છે એને પાર પાડવા માટે સંચાલકો જે નિર્ણયો અને વ્યૂહરચના એમ કહેવાય છે કે નક્કી કરે તેને આપણે જોઈએ કે સંચાલકો આપણે કહેવાય કે જે નિર્ણયો અને વ્યૂહરચના નક્કી કરે તેને આપણે નીતિ કહેવામાં આવે છે. આ ટીક કરજો ખાસ. નીતિ કોને કહેવાય? તો આયોજનમાં આપણે જે ધ્યેય નક્કી કરવા માટે એમ કે નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા સંચાલકો જે નિર્ણય અને વ્યૂહરચના ઘડવામાં આવે નક્કી કરે તેને નીતિ કહે છે. નીતિ એ એકમની છાપ ઊભી કરે છે. એમ કહેવાય છે તમારી નીતિ શું કરે, એકમની એક છાપ ઊભી કરે છે. જોઈએ એકમની કુશળતા અને કાર્યપદ્ધતિનો ઉપયોગ એમ કહેવાય છે કે પદ્ધતિનો પરિચય આપે છે. એકમની કુશળતા, તમારી સ્કિલ, તમારી આવડત અને તમારી કાર્યપદ્ધતિનો તમે પરિચય આપતા જોવા મળે છે. પણ ધ્યેયની આપણે જોઈએ માફક એમ કહેવાય કે ધ્યેયની માફક આપણે જોઈએ નીતિ પણ વ્યવહારુ અને વાસ્તવિક હોવી જોઈએ. ધ્યેયની માફક નીતિ કેવી હોવી જોઈએ? વ્યવહારુ હોવી જોઈએ, વ્યવહારમાં ઉપયોગી હોવી જોઈએ અને વાસ્તવિક હોવી જોઈએ. કેમ કે શાક પર માલનું વેચાણ કરવાની નીતિ, શાક પર એટલે કે ઉધાર આપણે જે માલનું વેચાણ કરીએ એની નીતિ આપણે અપનાવવી પડે છે. ત્યાર પછી જોઈએ ચોથો મુદ્દો છે આપણો પદ્ધતિ પણ કહેવાય અને વિધિ પણ કહેવાય. આપણે સૂત્ર પ્રમાણે મેં આપેલું છે કે આપણે જોઈએ કે પ ઉપર જે છે આપણે કા પ એટલે પ જે આપણે છે તે પદ્ધતિ અને વિધિ બંને એક જ કહેવાય. તો જોઈએ પદ્ધતિ એ એકમનો કાર્યક્રમ પાર પાડવાની વ્યવસ્થા છે. કાર્યક્રમ જે આપણે ગોઠવીએ છીએ એને પાર પાડવામાં કોણ દર્શાવે તો પદ્ધતિ દર્શાવે છે. વ્યૂહરચના એકમોને એમ કહેવાય છે જે આપણે વ્યૂહરચના ઘડી છે એ વ્યૂહરચનાનું કામ શું છે કે એકમોને હરીફો સામે ટકી રાખવાની વ્યવસ્થા દર્શાવે છે. શું કહે છે? વ્યૂહરચના એ શું કરે છે? એકમોને એમ કહેવાય છે કે હરીફો સામે ટકી રાખવાની વ્યવસ્થા દર્શાવે છે. નીતિનું કામ શું છે? નીતિ એ ઉદ્દેશોને કઈ રીતે પાર પાડી શકાય છે. નીતિનું કામ શું કે ઉદ્દેશોને આપણે કઈ રીતે પાર પાડી શકીએ તે માહિતી પૂરી પાડે છે. કોણ? નીતિ. જ્યારે આપણે જોઈએ કે વિધિનું કામ શું? વિધિ એટલે પદ્ધતિનું કામ શું છે? પદ્ધતિ જોઈએ કે નક્કી કરેલ ઉદ્દેશોને કઈ રીતે પાર પાડવા તેનો માર્ગ બતાવે છે. જો વિધિ જે એટલે કે પદ્ધતિ જેને કહેવાય એ નક્કી કરેલા જે ઉદ્દેશો છે તેને કેવી રીતે પાર પાડવા તેનો માર્ગ બતાવે છે. દાખલા તરીકે આપણે કોઈપણ એકમ હોય એ ત્રિમાસિક વેચાણના આંકડા મેળવી વાર્ષિક ધોરણે, દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું વિદ્યાર્થીઓ, મારે કોઈપણ વિદ્યાર્થી પાસે કંઈ કામ લેવું છે તો એમ કહેવાય દાખલા તરીકે મારે 12 ટન ઘઉંનું ઉત્પાદન કરવું છે તો એમ કહેવાય છે કે વર્ષે 12 ટન ઉત્પાદન થવું જોઈએ તો ત્રિમાસિકમાં કેટલું થવું જોઈએ? તો 3 ટન ઉત્પાદન કરવું પડે. તો જો ત્રિમાસિકમાં 3 ટન ઉત્પાદન કરે તો 12 એમ કહેવાય છે કે વાર્ષિકમાં એને 12 ટન ઉત્પાદન થયું કહેવાય. એ પ્રમાણે એમ કહેવાય છે કે ત્રિમાસિક વેચાણના આંકડા મેળવી વાર્ષિક વેચાણના ધ્યેયને પાર પાડવા પ્રયત્ન કરવામાં આવે છે. આમ કરવાથી સફળતાની શક્યતા પણ વધી જાય. અને ટૂંકમાં વિધિ એટલે આ ટીક કરજો લાઈનને ખાસ. વિધિ એટલે અમુક પ્રવૃત્તિ કેવી રીતે કરવી તે માટેની રીત એટલે વિધિ. ત્યાર પછી જોઈએ આપણો 5મા નંબરનો પોઈન્ટ છે નિયમો. તેમ કહે છે આયોજનમાં જે નક્કી કરેલ કાર્યક્રમને પાર પાડવા. આપણે આયોજનમાં જે નક્કી કરેલો આપણો એમ કહે છે કાર્યક્રમ તેને પાર પાડવા નિયમો જરૂરી છે. જો નિયમો એ વિધિ નિશ્ચિત કરે. નિયમોનું કામ શું છે? વિધિને એટલે કે પદ્ધતિને નિશ્ચિત કરવાનું છે અને સ્પષ્ટ સમજ આપવાનું છે. આપણને સ્પષ્ટ એ સમજ પણ આપે છે. તેનાથી આપણે જોઈએ કે કર્મચારીઓમાં શિસ્તની સ્થાપના થાય છે. જો કર્મચારીઓમાં શેની સ્થાપના થાય છે? શિસ્તની સ્થાપના થતી જોવા આપણને મળે છે. એટલે જોઈએ તથા ધ્યેય સિદ્ધિ અને નિરીક્ષણનું કાર્ય પણ સરળ બની જાય છે. ધ્યેય સિદ્ધિ પણ આપણી સરળ બને છે અને નિરીક્ષણનું કાર્ય પણ આપણું સરળ બને છે. દાખલા તરીકે જોઈએ કે કામના કલાકો દરમિયાન કામદારોએ મોબાઈલનો ઉપયોગ
કરવો નહીં. જો નિયમો આપણા કહે છે કે કામદારોએ શું કરવું કે કામના સમય દરમિયાન કે તે મોબાઈલનો ઉપયોગ કરવો નહીં અને એકમમાં ધૂમ્રપાન કરવું નહીં. એ વગેરે નિયમો આપણને જોવા મળશે. નિયમોથી આપણે કહી શકીએ કે આપણે કાર્યક્રમને પાર પાડવા માટે નિયમો આપણા માટે ખૂબ જ જરૂરી છે. એટલે કહીએ કે આપણે નિયમોથી આપણે કર્મચારીઓમાં શિસ્તની સ્થાપના પણ થતી જોવા આપણને મળે છે. ત્યાર પછી જોઈએ અંદાજપત્રની આપણે વાત કરીએ તો આ મુદ્દો ખાસ યાદ રાખો વિદ્યાર્થીઓ. આમાંથી 1-2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે બોર્ડની એક્ઝામમાં. તો અંદાજપત્ર જોઈએ, 6 નંબરનો મુદ્દો છે આપણો અંદાજપત્ર. તો આપણે જોઈએ કે અંદાજપત્રમાં એમ કહેવાય છે કે એકમના આપણે નક્કી કરેલા ધ્યેયને પૂર્ણ કરવા, એકમનો જે આપણો ધ્યેય છે એને નક્કી કરેલા ધ્યેયને પૂર્ણ કરવા અંકુશના માધ્યમ તરીકે અંદાજપત્રનો ઉપયોગ થાય છે. જો અંકુશ એટલે એનું નિયંત્રણ મૂકવું એની ઉપર, એના માટે આપણે અંદાજપત્ર વિવિધ એકમોના આપણે અંદાજપત્ર બનાવવા પડે છે. હવે જો વિવિધ પ્રકારના આ ટીક કરજો. અંદાજપત્રો જેવા કે આપણે જોઈએ કે મૂડી ખર્ચ અંદાજપત્ર, અંદાજપત્રના પ્રકારો પૂછાય છે 1 માર્ક્સની અંદર બોર્ડમાં. તો મૂડી ખર્ચ અંદાજપત્ર, ઉત્પાદન અંદાજપત્ર, ઉત્પાદન ખર્ચ અંદાજપત્ર, વેચાણ અંદાજપત્ર અને રોકડ અંદાજપત્ર, એ વગેરે અંદાજપત્ર તૈયાર કરવામાં આવે છે. અંદાજપત્રનું શું કામ છે કે અંદાજપત્ર એ એકમની પ્રક્રિયા પર અંકુશ રાખે છે. અંદાજપત્ર હંમેશા શું કરે, જે કોઈ પણ ધંધાકીય એકમ હોય એની પર અંકુશ રાખવાનું કાર્ય કરે છે અને સંચાલકોને શું કરે છે, સંચાલનને કાર્યક્ષમ તે બનાવતું જોવા આપણને મળે છે. ત્યાર પછી જોઈએ કાર્યક્રમની આપણે ચર્ચા કરીએ તો ધંધાકીય એકમમાં કરવાના થતા કાર્યોને, જે ધંધાકીય એકમમાં જે કરવાના થતા કાર્યો છે, જે કાર્યો કરવાના છે તે કાર્યોને જે ક્રમ આપવામાં આવે તેને આપણે કાર્યક્રમ કહેવામાં આવે છે. કાર્યક્રમ એટલે એમ કહેવાય છે સ્ટેપ બાય સ્ટેપ એને ધંધાકીય એકમમાં જે કાર્યો કરવાના હોય એને આપણે સ્ટેપ બાય સ્ટેપ ક્રમ આપવામાં આવે એને કાર્યક્રમ કહેવામાં આવે છે. જો કાર્યક્રમ મુજબ કામકાજ થાય, હંમેશા યાદ રાખવું કે કાર્યક્રમ મુજબ જો કામકાજ થાય તો એમ કહેવાય ધ્યેય સિદ્ધિના પ્રશ્નો ઊભા થતા નથી અને સંચાલનનું કામ કાર્યક્રમ મુજબ કામકાજ થાય છે. સંચાલનનું એમ કહેવાય કામ જે છે એ કાર્યક્રમ મુજબ કામકાજ થાય છે કે નહીં તે જોવાનું છે તથા તેને નક્કી કરેલા ધોરણો સાથે સરખાવી, જે નક્કી કરેલા આપણા ધોરણો છે બરાબર એની સાથે આપણે સરખાવવાના છે અને સરખાવી જો તેમાં વિચલન એટલે ખામી, વિચલન શું કહેવાય, ખામી દર્શાવે, ખામી જણાય તો સુધારલક્ષી પગલાં એમ કહેવાય છે. આપણે સુધારલક્ષી પગલાં જરૂરી બને છે. એટલે વિદ્યાર્થીઓ આપણે આ પાઠની અંદર તમારી નોટબુકમાં હું કહું તમારે પ્રશ્ન લખવાના છે. આયોજનના ઘટકો જણાવી, આયોજનના ઘટકો સમજાવો અને આપણે એની અંદર તમારે આ પ્રશ્ન લખવાના છે કે આપણે જોઈએ કે પ્રશ્ન લખવા ખાસ નોટમાં હું બોલું એ કે વ્યૂહરચના કોને કહેવાય છે, નીતિ કોને કહેવામાં આવે છે અને પદ્ધતિ કોને કહીએ છીએ, વિધિ એટલે શું અને ધંધાકીય એકમમાં નિયમો શા માટે જરૂરી છે એ વિધાનની સમજૂતી આપો. આ બધા પ્રશ્નો નોટબુકમાં લખવા જરૂરી છે. પછી અંદાજપત્રના પ્રકારો કેટલા છે, કયા કયા જણાવો અને કાર્યક્રમ કોને કહેવામાં આવે છે એ ખાસ તમારે નોટબુકમાં લખવાના છે આ બધા પ્રશ્નો. અને બીજું એક તમને ફરીથી કહું કે તમારી નોટબુકમાં તમારું જે સ્વાધ્યાય છે એ સંપૂર્ણ તમારે લખવાનું છે. આભાર વિદ્યાર્થીઓ. નેક્સ્ટ લેક્ચરમાં વિદ્યાર્થીઓ આપણે ચેપ્ટર આપણું પ્રકરણ 4 વ્યવસ્થા તંત્રની આપણે ચર્ચા કરવાના છે. આભાર.